નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર હાસોર રોડ પર આવેલી નર્મદા લાઇફલાઇન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી। હોસ્પિટલના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા। અંકલેશ્વર હાસોર રોડ પર આવેલી નર્મદા લાઇફલાઇન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું। હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવે છે। નર્મદા પરિક્રમા અર્થે દૂર દૂરથી આવતા પરિક્રમાવાસીઓને આરોગ્યલક્ષી કોઈપણ તકલીફ થાય તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે, જે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે। આ ઉપરાંત નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ દ્વારા આસપાસના ગામોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહી છે। મંત્રી ઈશ્વરસિંહ પટેલે હોસ્પિટલની સેવાભાવી કામગીરીને પ્રશંસા કરી હતી અને સમાજ હિતમાં કરવામાં આવતા આ સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આપણે તો ન્યુરોલોજીસ્ટ પૂછે છે સુરત ક્યાં ના અહીંયા ફૂલ ટાઈમ ડોક્ટર છે આપણી પાસે ડોક્ટર અમિત ગામ બતાવી દીધું છે। હવે પાછું જીઆઈડીસી વાળો પાર્ટ બાકી પતે પછી પાછું આસોમાં કરશું, બરાબર। હાય, હું ડૉક્ટર જિગ્નેશ ભીમાણી, મેડિકલ ડિરેક્ટર નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંકલેશ્વર। આજરોજ રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અમારી હોસ્પિટલની મુલાકાત લીધી અને અમારી પરિક્રમાવાસીઓ માટેની સેવાને બિરદાવી। આ ખાસ કરીને પરિક્રમાવાસીઓ જે હજારોની સંખ્યામાં અમારી હોસ્પિટલની સામેથી પસાર થતા હોય છે, એમને વિનામૂલ્યે ચેકઅપ, સારવાર અને દવાઓ આપવામાં આવે છે। આ સિવાયની અમારી સેવાઓ જે અંકલેશ્વરના આસોડ તાલુકામાં આજુબાજુના ગામોમાં અમારા કેમ્પ કરવામાં આવે છે, ત્યાં વિનામૂલ્યે સારવાર, ચેકઅપ અને દવાઓ આપવામાં આવે છે। અમારી હોસ્પિટલની અંદર 110 બેડેડ હોસ્પિટલ છે, તેમાં 15 બેડેડ આઈસીયુ, બર્ન્સ યુનિટ અને આધુનિક સેવાઓ બધી આપવામાં આવે છે।